આજે આપણે બનાવીશું પોષક તત્વોથી ભરપૂર એવી ઝુકીની અને મગની દાળનું શાક. આ શાક આપણે કઢી ભાત સાથે ખાવા માટે બનાવવાનું છે, એટલે લચકો દાળ બનાવવાની છે, એટલે કુકરમાં જ બનાવી લઈશું. તો ચાલો સરસ એવું લચકો દાળ અને ઝુકીનીનું શાક બનાવીએ. નાની વાડકી જેટલી મગની દાળ લઈશું અને એને સરસ રીતે ધોઈ લઈશું. સરસ મસળીને આપણે દાળ ધોઈ લઈશું, એટલે દાળ પરનો બધો જ કચરો દૂર થઈ જશે. પાણીમાં આ રીતે ફીણ દેખાય તો હજુ પણ એને 2 થી 3 વખત ધોઈ લેવાની છે. હવે દાળને ધોઈ લીધા પછી એમાં 1 ગ્લાસ પાણી ઉમેરી લેવાનું છે અને એના ઉપર ઢાંકણું ઢાંકી દઈશું અને એને 30 મિનિટ સુધી પલળવા દઈશું. ત્યાં શાક બનાવવા માટે 2 ઝુકીની લીધી છે. ઝુકીની ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન એ અને વિટામિન સી ઝુકીનીમાં ભરપૂર હોય છે, એટલે આંખોની રોશની પણ વધારે છે. ઝુકીની કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે અને વજન ઓછું કરવું હોય તો ડાયટમાં પણ આપણે ઝુકીની ખાઈ શકીએ છીએ. દરરોજ અડધો કપ ઝુકીની આપણે ખાઈ શકીએ છીએ. એને શાક બનાવીને ખાઈ શકાય અથવા તો એનું સલાડ બનાવીને પણ આપણે ખાઈ શકીએ છીએ. તો ઝુકીનીની મેં છાલ ઉતારી લીધી છે અને હવે એને મીડિયમ પીસમાં સમારી લઈશું. આ શાક આપણે છાલ સાથે પણ બનાવી શકીએ છીએ અને છાલ ઉતારીને પણ બનાવી શકીએ છીએ, કેમ કે ઝુકીનીની છાલ તો કુમળી જ હોય છે, એટલે શાકમાં પણ સરસ ચડી જાય છે. અને છાલ સાથે ઝુકીની ખાઈએ તો શરીર માટે હેલ્ધી પણ છે, પરંતુ ઘણી વખત બાળકો છાલ સાથે ઝુકીનીનું શાક ખાતા નથી, તો છાલ ઉતારી લેવી પડતી હોય છે. તો આ રીતે બધી ઝુકીનીને મીડિયમ પીસમાં સમારી લીધી છે. હવે એનો વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે ગેસ પર કુકરમાં આપણે 5 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જીરું ઉમેરી લઈશું. અહીંયા આપણે જીરાનો જ વઘાર કરવાનો છે અને જીરું સરસ સંતળાઈ જાય પછી એમાં આદું, લસણ અને મરચાં ઉમેરી લઈશું અને સરસ સાંતળી લઈશું. હવે એમાં લીલું લસણ ઉમેરીને સાંતળી લઈશું. ઝુકીનીના શાકમાં લીલું લસણ પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે આપણે જે સમારેલી ઝુકીની છે એમાં ઉમેરી લઈએ. ઝુકીનીમાં ફાઇબર વધારે માત્રામાં હોય છે, એટલે શરીરનું વજન કંટ્રોલ રાખવા માટે પણ આપણે ઝુકીનીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે ઝુકીનીને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. ઝુકીની આપણા શરીરની પાચન શક્તિ પણ વધારે છે. જુઓ, બાજુમાં મારે રાઈસ પણ બને છે કુકરમાં અને આ બાજુ શાક પણ બને છે. તો હવે એમાં મસાલા કરી લઈએ. 1 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. લીલું મરચું પણ મેં એમાં ઉમેરેલું છે અને બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં ઝીણું સમારેલું 1 ટામેટું ઉમેરી લેવાનું છે અને અહીંયા ટામેટાને આપણે મિક્સ જ કરવાનું છે. પછી એમાં મગની જે દાળ પલાળી રાખી છે એમાંથી પાણી નિતારીને ઉમેરી લઈએ અને દાળ સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં આપણે 1 ગ્લાસ પાણી ઉમેરી લઈશું. તો મેં આ ગ્લાસના માપથી 1 ગ્લાસ પાણી ઉમેર્યું છે. તમે જેટલું શાક લો એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને 2 સીટી થાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. જો આપણે મગની છૂટી દાળ બનાવી હોય તો 1 જ સીટીમાં આપણું શાક તૈયાર થઈ જશે અને એમાં પાણી પણ આપણે ઓછું ઉમેરવાનું છે. પણ અહીંયા આપણે લચકો દાળ બનાવવાની છે, એટલે 2 સીટી થવા દઈશું. તો હવે 2 સીટી થઈ ગઈ છે તો શાકને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને ગરમ ગરમ શાકને આપણે સર્વ કરી લઈએ. હવે કુકરમાંથી બધી એર નીકળી ગઈ છે, તો હવે ઢાંકણ ખોલી લઈએ અને ગરમ ગરમ શાકને આપણે સર્વ કરી લઈએ. તો જુઓ, સરસ એવી લચકો દાળ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ, બની છે ને એકદમ સરસ. મિત્રો, તમને આ શાકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો. તો તૈયાર છે આપણું સરસ ગરમ ગરમ મગની દાળ અને ઝુકીનીનું શાક, ગરમ ગરમ કઢી અને સરસ એવા રાઈસ અને સાથે જુવારનો રોટલો. અને હવે જુવારના રોટલા સાથે આપણે સરસ એવું ઠંડુ ઘી પણ સર્વ કરી લઈએ. કઢી અને શાકમાં લીલું લસણ સ્પ્રિંકલ કરી લઈએ. શિયાળાની ઠંડીમાં આવી થાળી મળી જાય તો ખાવાની તો મજા જ પડી જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.